ચોમાસામાં બીમારીથી રહો સાવધાન। નમસ્કાર, હું છું પીનલ। સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। ચોમાસાની આ સિઝનમાં હંમેશા લોકો વધુ બીમાર પડતા જોવા મળતા હોય છે। ઘણા બધા કારણો હોય છે। એક તો વરસાદ ઋતુમાં બહાર નીકળતા જ્યારે આપણે પલળી જઈએ છીએ ત્યારે તેના કારણે બીમાર પડતા હોઈએ છીએ। પણ સૌથી વધુ અગત્યની બાબત એ છે કે જો તમે કેટલું પણ ધ્યાન રાખો છતાં પણ ચોમાસાની આ ઋતુ જ એવી હોય છે કે જેના કારણે તમારું પાચન તંત્ર નબળું પડી જાય છે, જેના કારણે તમે જે કંઈ પણ ખાઓ છો તે પચતું નથી અને જ્યારે પેટ ખરાબ થાય ત્યારે બીજી ઘણી બધી બીમારીઓ થતી હોય છે। ગેસનો ઇશ્યુ હોઈ શકે, તમારું પેટ ખરાબ થાય તો ઝાડા ઉલટી જેવા વધુ કેસો તમને જોવા મળતા હશે। એ સિવાય ઠંડી લાગીને તાવ આવી જવું એવા કેસો વધુ જોવા મળે છે। ટાઇફોઇડ હોય કે પછી મલેરિયા હોય, આ બધી બીમારીઓ પણ જોવા મળતી હોય છે। એટલે કે ક્યાંક ચોમાસાની ઋતુમાં તમને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો પણ વધતા જોવા મળતા હોય છે। તાવ, ઉધરસ, ઝાડા જેવા લક્ષણો દેખાતા જ ડૉક્ટરની સલાહ લેવાની જરૂરિયાત રહેતી હોય છે। અને રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે પણ આ સિઝનમાં શું કરવું જોઈએ, આ પ્રકારની બીમારીઓથી બચવા માટે શું કરી શકાય છે અને જો અત્યારે હાલ એવા કોઈ પણ સિમ્ટમ્સ દેખાતા હોય તો શું કરી શકાય છે, ઘરના રસોડામાં એવી કઈ વસ્તુઓ રહેલી છે કે જેનો ઉપયોગ આ સિઝનમાં કરવાથી તમે સ્વસ્થ રહી શકો છો। અને જો હાલ અત્યારે એવા કોઈ ગંભીર બીમારીઓના લક્ષણો દેખાઈ પણ રહ્યા છે તો તરત જ ડૉક્ટર પાસે જઈને કેવા ટેસ્ટ કરાવવા જોઈએ, આ તમામ વિશે આજે આપને માહિતી આપવાનો પ્રયાસ કરીશું। જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર મિતેશ શાહ, સિનિયર ફિઝિશિયન MBBS, ડૉક્ટર વિષ્ણુ પ્રજાપતિ, આયુર્વેદાચાર્ય। આ બંનેનું સ્વાગત છે। ડૉક્ટર મિતેશ, સૌથી પહેલા અત્યારે આપ જોઈ રહ્યા છો કે ચોમાસાની આ સિઝનમાં જનરલ શરદી ઉધરસના જે કેસીસ છે તેની શરૂઆત થઈ ગઈ છે। એને એક વાયરલ ઇન્ફેક્શન કહેવામાં આવે છે। આવું જ્યારે પણ આપણે જઈએ ને ડૉક્ટર પાસે તો ડૉક્ટર એવું કહે છે કે આ વાયરલ છે, સામાન્ય વાયરલ છે। શું હોય છે એનો મતલબ કે એ ચોમાસાની ઋતુમાં આવું તરત જ થાય ને ડૉક્ટરનું આવું કહેવું કે આ સામાન્ય વાયરલ છે? એટલે ઇન્ડિયા જેવા દેશને કે જે ગરમ ભેજવાળું વાતાવરણ જ્યાં આગળ રહેતું હોય તો ત્યાં આવા વાયરસનો ઉપદ્રવ બહુ જ ઇઝી છે। ખાસ કરીને એશિયનના તમામ એશિયન કન્ટ્રીઝમાં આ બધું તમને ફોરેન કન્ટ્રીઝમાં ક્યાંય જોવા નથી મળતું। ફક્ત આપણે જ્યાં એશિયન કન્ટ્રીઝ છે જ્યાં થોડી ઘણી ગંદકીનું પ્રમાણ વધારે હોય છે, ભેજવાળું વાતાવરણ, હાઇજેનિક કન્ડિશન ઓછી હોય તો ત્યાં હંમેશા વાયરલ ઓલવેઝ વધારે જોવા મળે છે। અને વાયરસ એક બ્રોડ સ્પેક્ટ્રમ વર્ડ છે। વાયરલ ડાયરિયા હોઈ શકે, વાયરલ શરદી ખાંસી હોઈ શકે, વાયરલ ફીવર હોઈ શકે। પણ એક જેમ આપણે કોઈક આ માણસ છે, પછી અમેરિકન હોય, ઇન્ડિયન હોય કે ચાઇનીઝ હોય, લાઈક દેટ વાયરસ ઘણા પ્રકારના હોય છે। એમાં શરદી ખાંસીના વાયરસનું પ્રમાણ ઇન્ડિયામાં ઓલવેઝ હર સાલ વધારે વધારે જોવા મળતી રહ્યું છે। કરોના પણ એક જાતનો વાયરસ જ હતો શરદી ખાંસીનો, લાઈક દેટ કે આવા બધા વાયરસના કારણે શરદી ખાંસીનું પ્રમાણ હંમેશા વધારે હોય છે। એ સિવાય આપણા ત્યાં આ સિવાય ચોમાસાની અંદર ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ, શરદી ખાંસી, ઝાડા ઉલટી અને ખાસ કરીને લેપ્ટોસ્પાયરોસિસ, જે નોર્મલ વ્યક્તિઓને આ ખબર નથી હોતી કે વોટ ઇઝ લેપ્ટોસ્પાયરોસિસ, પણ ઉંદર જે મહાનગર કહેવાય, મુંબઈ છે કે બેંગ્લોર છે કે દિલ્હી છે, એવા સિટીમાં લેપ્ટોસ્પાયરોસિસ એટલે ઉંદરના જે યુરિનમાંથી આ ઇન્ફેક્શન થતું હોય અને ચોમાસામાં લોકો વરસાદનું પાણીમાં નીકળી જતા હોય, ઘણા જૈનોની અંદર ખુલ્લા પગે કે હિન્દુઓમાં ખુલ્લા પગે મંદિર જવાની જે પ્રથા છે એ ચોમાસામાં, અને આપણા મોટે ભાગે જોવા જ મળતા લેડીઝમાં તો ખાસ કે શરીર એડી ઉપર કટ્સ હોય તો એ કટ્સમાંથી ઇન્ફેક્શન થાય અને લેપ્ટોસ્પાયરોસિસ નામની ગંભીર બીમારીઓ જોવા તો મળતી। ડૉક્ટર, આ શું હોય છે લેપ્ટોસ્પાયરીસ? એટલે આપણે કહ્યું કે એમાં લક્ષણો કેવા જોવા મળતા હોય, શું એટલે તકલીફ થતી હોય છે? તકલીફ તો શરૂઆતના કેસમાં જો તમે ધ્યાન રાખો, નોર્મલ ફીવરની જેમ જ શરીર દુખવું, તાવ આવવો, હાથ પગ દુખવા, માથું દુખવું, એવા જ સિમ્ટમ્સ હોય છે। પણ જો ઘણી વખત આપણા ત્યાં સેલ્ફ મેડિકેશન્સ હોય છે તો એ સેલ્ફ મેડિકેશનના કારણે આ રોગ વધી જાય અને છેક મગજ સુધી એની અસર થતી હોય છે અને ક્યારેક જીવ બચાવવો પણ અઘરો પડી જતો હોય છે। ઓકે, અને એનું કારણ હોય છે કે કારણ ઉંદરનું જે રેટનું યુરિન હોય એ આપણા ત્યાં હજી અમદાવાદમાં યુરિનનું પ્રમાણ ઓછું છે, પણ જે મહાનગર હોય, રેલવે સ્ટેશન હોય કે જ્યાં ઉંદરોનું પ્રમાણ વધારે હોય તો એનું યુરિન વરસાદના પાણી સાથે મિક્સ થાય, તમે ખુલ્લા પગે ચાલો
તો તમારી એડી ઉપર જે વાઢિયા પડ્યા હોય, કંઈક વાગ્યું હોય, અચ્છા, ઓકે. ઇન્ફેક્શન તમારા શરીરમાં ઇન્ટ્રોડ્યુસ થતો હોય છે. અને ઓકે, એટલે ઘણી બધી ઘરમાં એની કોઈ ઘરમાં એને ના, લઈને કોઈ ઘરમાં ડિફરન્સ? રહેવાથી નહીં. ખુલ્લા પગે તમે પાણીમાં નાહવા નીકળો, ચાલવા નીકળો તો આવું થાય. ઓકે, ઓકે. બીજી ઘણી બધી જે બીમારીઓ અત્યારે ચોમાસાની સિઝનમાં જોવા મળતી હોય છે, તેના હા, વિશે વાત કરીશું. પણ પહેલા હવે હા, વાત કરીએ હા. વિષ્ણુજી સાથે. જી, ડોક્ટર વિષ્ણુ, આપને શું લાગે છે કે સૌથી વધારે ચોમાસાની સિઝનમાં બીમારી થવાનું કારણ ક્યાં કે છે કે આપણું પાચન તંત્ર નબળું પડી જાય છે? શું કારણ હોય છે કે આપણું ડાયજેશન આટલું વીક થઈ જાય છે ચોમાસામાં? જી, આપની ચેનલના માધ્યમથી જ્યારે ચોમાસાના રોગોની વાતો થઈ રહી છે, ત્યારે આયુર્વેદમાં તો આ સ્પષ્ટ લખ્યું છે કે આ વર્ષા ઋતુ છે. આપણા શરીરમાં દરેક ઋતુનો પ્રભાવ થતો હોય છે. અને આ ઋતુ પ્રભાવજન્ય આપણા શરીરનું આરોગ્ય ખૂબ સારું પણ થતું હોય છે અને ક્યારેક બગડતું હોય છે. તો એમાં વર્ષા ઋતુમાં આરોગ્ય બગડવાના ચાન્સ ખૂબ વધારે હોય છે. ત્યાંની પાછળનું જો સૌથી મહત્વનું કારણ હોય તો સૌથી પહેલું મંદાગ્નિ છે. આયુર્વેદમાં જેને જઠરાગ્નિ એટલે પાચન જે આપણે કહીએ છીએ, જે ખૂબ નબળું પડવાથી ખાસ કરીને પેટના રોગો વિશેષ થતા હોય છે. હમ. અને એમાં પણ અત્યારે હાલ વરસાદના કારણે પાણીનો ભરાવો થાય એટલે મચ્છરજન્ય તો રોગ થાય, સાથે સાથે દૂષિત પાણી પણ આપણે ક્યાંક લેવામાં આવે, એનાથી બનતા આહાર પણ આપણે જ્યારે લારી ગલ્લા પરથી ખાઈએ છીએ એ પણ આપણા પેટમાં જતા હોય. અને અત્યારે હાલ ચોમાસામાં લોકોની આદત એવી પડી ગઈ હોય કે ક્યાંક જઈએ બહારનું ખાઈએ અને જંક ફૂડ લઈએ. આ કારણોસર પણ વધારે એમનું પેટ બગડતું હોય છે. અને ખાસ જે આયુર્વેદની વાત છે, તો આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે કે વર્ષા ઋતુ એટલે વાયુની ઋતુ છે, નબળું પાચનની ઋતુ છે. તો આ સમયે પેટના તમામ રોગો, તાવ જેવા રોગો વિશેષ કરીને વધારે થાય છે. અને પાચન બગડે એટલે સ્વાભાવિક આપણને સૌને ખબર છે કે તરત જ પેટમાં દુખાવો, ગેસ, ઉલટી ઉપકા, ઝાડા ઉલટી, કબજિયાત જેવા પેટના જે સામાન્ય રોગો છે એનું પ્રમાણ પણ જેમ તાવ, શરદી, ઉધરસ જે વધારે થાય એની સાથે સાથે આવા રોગો પણ અત્યારે ખૂબ વધતા હોય છે. પાચન તંત્ર ને અત્યારે અ, ખૂબ જ સ્ટ્રોંગ રાખવા માટે શું કરવું જોઈએ? કારણ કે સૌથી વધારે અગત્યની વાત તો એ જ છે કે એનાથી તમને ઝાડા હોય કે ઉલટી હોય કે ગેસ હોય, આ બધું થઈ તો એના કારણે જ રહ્યું છે કે કારણ કે આ બધું પેટથી જોડાયેલું છે. અને પેટ એટલા માટે ખરાબ થાય છે કારણ કે તમારું ડાયજેશન વીક છે. તો આપણે કેવી રીતે તેને રોકી શકીએ છીએ? જી, ખૂબ સરસ વાત કરી આપ બેન. અત્યારે હાલ એવું કહેવાય છે કે જેમ અત્યારે સૂર્યોદય થતા નથી, સૂરજ આપણને જોવા મળતો નથી. અને આયુર્વેદમાં આપણા વેદોમાં સ્પષ્ટ લખ્યું છે કે જેમ સૂર્ય વાદળથી ઢંકાયેલો રહે એ જ રીતે વર્ષા ઋતુમાં આપનો અગ્નિ એટલે કે આપણા શરીરનો જે પાચક અગ્નિ છે એ પણ દોષથી ઢંકાયેલો રહે છે, એટલે પાચન બરાબર થતું નથી. તો જેથી કરીને પાચન વધુ મજબૂત બને તેના માટે આયુર્વેદમાં અનેક ઉપાયો છે. એમાં સૌથી પહેલો ઉપાય તો એવું કહેવાયું છે કે આ સમયમાં લંઘન કરવું. લંઘન એટલે કે ઉપવાસ થોડા પ્રમાણે વધારમાં કરવા. એટલે કે આપણે વધારે ખાવાની જે આદત પડી જાય છે જી, ને, જી. ડોક્ટર જે વિષ્ણુ, આપનો શિયાળામાં. અવાજ નથી આવી રહ્યો. એક સેકન્ડ. જી, હા અવાજ જી, આવી રહ્યો ફરીથી. છે? હમ. હાજી, ખાસ કરીને વેદોમાં આયુર્વેદમાં જી, કહેવાયું આવી છે. રહ્યો છે. ફરીથી. હાજી, આયુર્વેદમાં કહેવાયું છે કે અત્યારે જેમ વાદળ સૂર્યને ઢાંકી રહ્યો છે એમ આપણી અગ્નિ પણ દોષોથી ઢંકાયેલી રહે છે. એટલે દોષોથી ઢંકાયેલી હોવાથી અગ્નિ પોતાનું જી, બરાબર કામ ડોક્ટર કરી વિષ્ણુ, આપનો શકતી. અવાજ એકચ્યુઅલી ક્લિયર હાજી, નથી આવી રહ્યો. અ, ઓકે, કદાચ કોઈ ઇન્ટરનેટ કનેક્શનના કારણે આપની અવાજ મને નથી આવ્યું. તો આપણે ફરીથી એક વખત પાચન તંત્રને કેવી રીતે મજબૂત કરી શકાય છે તેના વિશે વાત કરીશું. જી, ડોક્ટર વિષ્ણુ. જી, મારો અવાજ આવે છે બરાબર? હેલો, હા જી, હા જી, હવે આવે અવાજ છે. સંભળાય છે? જી, જી, જી. હાજી, જી. આયુર્વેદમાં એવું સ્પષ્ટ જણાવ્યું છે કે જેમ અત્યારે વર્ષા ઋતુમાં સૂરજ વાદળથી ઢંકાયેલો રહે છે એ પ્રમાણે આપણો અગ્નિ પણ દોષોથી ઢંકાયેલો રહે છે. એટલે કે આપણું પાચક અગ્નિ બરાબર કામ કરતું નથી. હમ. એટલે પાચન બરાબર ન કામ કરે એટલા માટે હમ. પેટના રોગો સ્વાભાવિક રીતે વધારે થાય છે. તો પાચનને બરાબર જાળવવું કેવી હમ. રીતે? તો તેના ઉપાયમાં સૌથી જી. પહેલા જણાવ્યું હોય તો આયુર્વેદમાં એવું કહ્યું છે કે લંઘન એટલે કે ઉચિત આહાર. લંઘન એટલે કે બિલકુલ ખોરાક છોડવો નહીં, પરંતુ આપણી અગ્નિ પ્રમાણે ઓછું ખાવું એ સૌથી પહેલો ઉપાય છે. અને આ પ્રમાણે ઓછો આહાર લેવાથી આપણા શરીરના દોષો પચિત થઈ જાય છે, ખોરાકનું પાચન પણ બરાબર થાય છે. ત્યારબાદ બીજો ઉપાય આવે છે ગરમ પાણી, ઉકાળેલું પાણી પીવું. અત્યારે વાયરસના રોગો, દોષોના રોગો, પેટના રોગો આ બધામાં
જો આ પાણી ઉકાળીને પીવામાં આવે તો અનેક રોગોથી પણ અગાઉથી બચી જવાય છે. સાથે હમ. સાથે આ બંને સિવાય કેટલાક ઔષધોનું પણ આયુર્વેદમાં વર્ણન છે, જે વિશેષ કરીને વર્ષા ઋતુમાં જેનો પ્રયોગ થતો હોય છે. જેમાં જો એક ખાસ ઔષધની વાત કરું તો જે ખૂબ લોક પ્રચલિત છે, અને એમાં એ છે સૂંઠ, જે ખૂબ જ એમ કે દરેક ઘરમાં આપણે ત્યાં અવેલેબલ હોય. એ સૂંઠનું ઉકાળેલું પાણી જો પીવામાં આવે તો અગ્નિ ખૂબ સારો થાય છે, પાચન ખૂબ સારું સુધરે છે, અને પેટના રોગોથી બચી જવાય છે. આ જી ઘરના બિલકુલ. ઔષધની વાત થઈ. આ સાથે જી. એક બીજું ઔષધ પણ જે રોજબરોજ ઘણા લોકો લેતા હોય છે, ખાસ કરીને વર્ષા ઋતુના રોગોથી બચવા માટે, તો તે છે સુદર્શન ઘનવટી. સુદર્શન હમ. ઘનવટી પણ ચોમાસાનું ખૂબ સારું ઔષધ છે, અને એવું કહેવાયું છે કે જો ચોમાસામાં તમે સુદર્શન ઘનવટી લો છો તો વર્ષ દરમિયાન તમને તાવ આવવાની અને પેટના રોગો થવાની સંભાવના ખૂબ નહિવત પ્રમાણમાં રહે છે. આ જી બિલકુલ. ઔષધોનો ઘણા લોકો પ્રયોગ કરવાથી સુદર્શન ઘનવટી લેતા હોય છે ચોમાસાની સિઝનમાં. જી. હવે વાત કરીએ ડોક્ટર મિતેશ, આપણે તાવ, ઉધરસ અને ઝાડા હમ ઉલટી આવું હમ કંઈક જોવા મળતું હોય ડોક્ટર મિતેશ, તો હા આપણે સૌથી પહેલા આમાં કોઈ ટેસ્ટ કરાવવાની જરૂરિયાત ખરી? કારણ કે એટલા માટે, કારણ કે આવા સિમ્ટમ્સ આવે એટલે લોકોને તરત જ બીક લાગે. હા ટાઇફોઇડ પણ હોઈ શકે, કે મલેરિયા હોઈ શકે, ડેન્ગ્યુ હોઈ શકે. તો હમ સૌથી પહેલા જો આપણને તાવ આવી રહ્યો છે ઉધરસની સાથે, તો શું કરવું જોઈએ? ઉધરસની સાથે તાવ હોય ને એટલે મોસ્ટલી 100માંથી 90% કેસમાં એ વાયરલ ફીવર જ હોઈ શકતા હોય છે. બાકી પેશન્ટની હિસ્ટ્રી ઉપર ડિપેન્ડ છે કે દરેક તાવ એના સિમ્ટોમ્સ અને સાઇન ઉપરથી ડિફરન્શિએટ ડૉક્ટર્સ માટે તો થઈ જતો હોય છે. જે રિપોર્ટ કરાવવાના છે એ સપોર્ટ માટે હોય છે, એવિડન્સ બેઝ માટે રિપોર્ટ કરાવવામાં આવતા હોય છે કે ભાઈ ડેન્ગ્યુનો ફીવર છે, ટાઇફોઇડનો ફીવર છે, કે મલેરિયા છે, કે સાદો તાવ છે. આ બધું ડિફરન્શિએટ કરવા માટે શરૂઆતના 2-3 દિવસમાં જનરલી કોઈ રિપોર્ટ કરાવવાની જરૂર નથી હોતી. જો પેશન્ટની કન્ડિશન વધારે આવે, તાવનું પ્રમાણ વધારે હોય, અથવા પેશન્ટ પોતે સહન ન કરી શકતો એવી કન્ડિશન હોય, તો એની જરૂરિયાત પ્રમાણે હંમેશા રિપોર્ટ કરાવવા જોઈએ. અનનેસેસરી રિપોર્ટ માટે પૈસા ખર્ચવાની જરૂર નથી હોતી. જી બિલકુલ. અને એની સાથે સાથે અત્યારે હાલ આવી સિઝનમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ટાઇફોઇડથી બચવા માટે શું કરવું જોઈએ ડોક્ટર મિતેશ? હા, બચવા માટે સૌથી પહેલા તો તમારા ઘરની અંદર અને ઘરની આસપાસનો વિસ્તાર જે હોય એમાં મચ્છરોની ઉત્પત્તિ ન થાય. એટલે કે તમારા કુંડામાં પાણી ભરાઈ રહેતું હોય અથવા ભરી રાખતા હોય, ટાયર કે જૂના લોખંડના વાસણો હોય, ટાયર હોય, એની અંદર કે આગળ રોડ ઉપર ખાબોચિયા હોય, એની અંદર પાણી ન ભરી રહેવું જોઈએ. સૌથી પહેલું જ એ ધ્યાન રાખવાનું છે. અથવા પાણી ભરાઈ જાય કોઈ કારણસર, તો એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ. સૌથી બીજું કે જે 3 રોગ છે, મલેરિયા, ડેન્ગ્યુ કે ફાલસીપેરમ મલેરિયા, જે મચ્છરના રોગ કહેવાય, તો એ વેક્ટર ડિસીઝ હોય. તો એ વેક્ટર ડિસીઝને રોકવા માટે મચ્છરદાનીનો સૌથી બેસ્ટ અને સસ્તો ઉપાય, પરમેનન્ટ, શરીર ઉપર કોઈ પણ જાતના નુકસાન વગરનો ઉપાય છે મચ્છરદાની. જી એ બિલકુલ. હા, એ સિવાય પછી તમે ઘરમાં તો કોઈ પણ જાતના મચ્છર માટે એના રિપેલન્ટ્સનો યુઝ કરો, કે શરીર ઉપર લોશન લગાડો મચ્છર ન કરડે. એ બધી વસ્તુ તમારે લોંગ સ્લીવના કપડાં પહેરવા જોઈએ. એ બધું મચ્છરો ન કરડે એના માટેના ધ્યાન છે. કારણ કે મોટા ભાગે જે તકલીફવાળા રોગ છે એ શરદી ખાંસી નથી, પણ તકલીફવાળા રોગ કે જો તમને ડેન્ગ્યુ, ટાઇફોઇડ, મલેરિયા, ચિકનગુનિયા જેવા જે રોગ થાય છે, એ તમારી તકલીફ સૌથી વધારે કરે છે, અને એમાં કોઈક વાર હોસ્પિટલાઇઝ થવાનો વારો આવે છે. તો જી ઘરનો બિલકુલ. આસપાસનો ખોરાક, બહારનો ખોરાક ના ખાવો જોઈએ. કુલરનો ઉપયોગ ઓછો કરી નાખવો જોઈએ. એ બધું ધ્યાન તમારે હંમેશા રાખવું જોઈએ. વરસાદમાં ભીના થયા હોય તો એમાંથી તરત જ ઘરે આવીને કપડાં બદલી અને કોરા કપડાં પહેરી લેવા જોઈએ. આ હમ બધું હમ. જ છે. હા, જી સ્કીન બિલકુલ. બર્ન. હમ જી. હવે વાત એ કરીએ કે ચલો વાત કરીએ કે જે ગંભીર બીમારીઓ છે તેનાથી બચવા માટે શું કરી શકાય છે. સામાન્ય બાબતો પણ આમાં બહુ જોવા મળતી હોય છે. તો આપણે શું ખાવાનું ટાળવું જોઈએ ડોક્ટર વિષ્ણુ? આપની મતે ચોમાસાની સિઝનમાં કેવા પ્રકારનું જે ખોરાક છે તેનું સેવન ટાળવું જોઈએ, અને કેવા પ્રકારનું ખોરાક આપણે ખાવું જોઈએ? જેમ કે જનરલી આપણે કહીએ છીએ કે લીલા શાકભાજી અને ફળો ખાવા જોઈએ, પણ આપની મતે હજી પણ આપ શું એડવાઇસ આપવા માંગશો કે હા, આવા સિઝનમાં આપણું ખાવા પીવાનું રૂટીન કેવું 10-15 હોવું મિનિટ. જોઈએ? આમ ચોમાસાની અંદર ખોરાક ઉપર વિશેષ ધ્યાન આપવાનું રહેતું હોય છે, કારણ કે શિયાળો ઋતુ એવી હોય કે ત્યારે આપણે બધું પચવી શકીએ, પરંતુ ચોમાસું ઋતુ એવી નથી.
આ ઋતુમાં થોડીક પણ કરેલી ભૂલ આપણા શરીરમાં અનેક રોગો લઈ આવતા હોય છે. એટલે સૌથી પહેલા મેં કહ્યું એમ કે પહેલા ઓછું જમવું, હળવો ખોરાક લેવો એ સૌથી પહેલી જરૂરિયાત છે. ભૂખ લાગે એટલું જ જમવું એ ખૂબ જરૂરિયાત છે. ત્રીજું, ગરમ પાણી, ઉકાળેલું પાણી, અને બીજું ખાસ જે અવોઇડ કરવા જેવા છે એમાં જંક ફૂડ. અત્યારે હાલ આપણને ચોમાસું આવે એટલે તરત જ સ્પેસિફિક લારી ઉપર એમ કહેવાય કે ચલો આ ફલાણું ખાઈ લઈએ તો મજા આવી જશે. આ એક આદત છે એ તમામ લોકોએ ટાળવા જેવી છે. જેમ એકચ્યુઅલી કે વરસાદની ગાંઠિયા, ગોટા. સિઝનમાં એવું હોય છે કે લોકોને વધારે ખાવાનું પણ મન થતું હોય છે. ગરમા ગરમ ભજીયા, દાલવડા બધા તો લોકોના ફેમસ હોય છે. ચા, નાસ્તો આ બધું ક્યાંક કેટલી ખરાબ ઇમ્પેક્ટ કરતું હોય છે બોડી પર અત્યારે. હા, બિલકુલ સાચી વાત છે. આમ એવું છે કે વાતાવરણ ભેજવાળું થાય, ઠંડુ થાય એટલે શરીરની એક સ્વાભાવિક ઈચ્છા એવી થઈ જાય કે કંઈક ગરમ ખાઈ લઈએ, તીખું તમતમતું ખાઈ લઈએ એટલે મજા આવશે. બસ પણ એ મજાની લાઈમાં પાચન બગાડાય છે. ઝાડા ઉલટીના કેસ, એસિડિટીના કેસ ખૂબ વધી જતા હોય છે. એટલે શક્ય ત્યાં સુધી આવું આપણા ટ્રેડિશનલ ઘણા બધા ફૂડ એવા છે કે જે ખાવાથી ખરેખર આરોગ્ય થાય છે. પહેલા માલપુઆ છે, પુડલા છે, જે પહેલા ઘરમાં દર ચોમાસામાં બનતા હતા. અત્યારે હાલ આપણે બધા એ છોડી અને લારી ગલ્લા ઉપરના ખોરાકો વધાર્યા અને તેથી જ પેટના રોગો ચોમાસામાં વધવા લાગ્યા છે. એટલે હળવા ખોરાક, સુપાચ્ય ખોરાક ખાવા એ વિશેષ અત્યારે હાલ આ ઋતુની જરૂરિયાત છે. જી બિલકુલ. હવે ડોક્ટર મિતેશ ફરી વાત કરીએ કે જો આવું કંઈ થાય છે અત્યારે, કાં તો યા તો ટાઇફોઇડ, યા તો ડેન્ગ્યુ, યા મલેરિયા, આવા રોગો જો ટેસ્ટમાં અત્યારે ડિટેક્ટ થાય છે તો હવે શું કરવું જોઈએ? કારણ કે હવે આવી બીમારીઓ હોય એટલે ક્યાંક એડમિટ થવું, ઘણા સમય સુધી બોટલ્સ ચડશે, આ જ છે. પરંતુ છતાં પણ આની સારવાર કેટલા સમયમાં થઈ જાય છે? સારવાર તો પેશન્ટના કયા જોડે કન્ડિશન છે, એને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે કશું જ હમ. નથી, પેશન્ટની એજ શું છે, એ બધા ફેક્ટર્સ ઉપર પેશન્ટ ડૉક્ટર પાસે ક્યારે આવે છે, એને આગળ શું ટ્રીટમેન્ટ લીધી છે, બધા જ ફેક્ટર્સ ઉપર આધાર રાખતો હોય છે. એટલે ટ્રીટમેન્ટ માટે એક પેશન્ટને 3 દિવસમાં 3 દિવસમાં ડેન્ગ્યુ ક્લિયર થાય તો બીજા પેશન્ટ માટે 10 દિવસ પણ લાગી શકે કે બીજા કોમ્પ્લિકેશન ઊભા થઈ શકે. એના ઉપર ડિપેન્ડ થતો હોય છે કે તમારા શરીરમાં જંતુઓ કેટલા લાગેલા છે. એને પેરાસાઇટિક ઇન્ડેક્સ કહેવામાં આવે છે અને એના ઉપર નક્કી થાય. પણ સૌથી અગત્યનું, તમે રૂટીનલી જોતા હશો કે દરેક ધર્મ, તમે હિન્દુ ધર્મ હશે, જૈન ધર્મ હશે કે હમ. મુસ્લિમ ધર્મ હશે, દરેકને ચોમાસાનું મહત્વ છે. કે હિન્દુ ધર્મમાં ચોમાસાના 4 મહિના કરવાના કીધા છે કે હમ. કશું જ ના થાય તો શ્રાવણ મહિનો કરવાનો. જેમ પ્રજાપતિ સાહેબે કીધું એ જ રીતે કે એ બાને ધર્મના નામે માણસ થોડું ખાવાનું ઓછું રાખે, ઉપવાસ રાખે, ગરમ પાણી પીએ, બહારનું ન ખાય કે ભાઈ મારે ઉપવાસ ચાલે છે તો હું બહારનું ન ખાઉં. જો આ બધું જ ધ્યાન રાખવામાં આવે તો કશા જ રોગ થતા નથી હોતા. આપણા ત્યાં ભજીયા અને દાળવડા મળે છે તો ફોરેનમાં વરસાદ તો આવતો જ હોય છે ને ત્યાં કોઈની મેન્ટાલિટી કેમ ભજીયા ખાવાની નથી થતી. એટલે આ હમ. એકચ્યુઅલી મેન્ટાલિટી છે. તમારે હમ. ખાવું જરૂરી નથી, બરાબર? આ એક મેન્ટાલિટી છે, તો એ મેન્ટાલિટીને સુધારવી પડે. તો તમે તમારી બેડ હેબિટ સુધારશો તો 100% રોગમાંથી બહાર આવી જ જવાના છો. નેચરલી છે. જી બિલકુલ. ઝાડા જ્યારે અત્યારે આજના સમયમાં થઈ રહ્યા છે ડોક્ટર મિતેશ, તો શું એનું કારણ પણ વધારે છે? અને તરત જ ઘરે હોઈએ ત્યારે શું કરી શકાય છે? ઘણા બધા લોકો સૌથી ચાપટીનું સારું પાણી પીને ગરમ પીતા પાણી હોય છે. પીવાનું હોય છે. તમે તમારા બોડીને, કોઈ પણ પેશન્ટને ઝાડા થાય એટલે સૌથી મોટું ધ્યાન એને એ જ રાખવું જોઈએ કે શરીરમાં હાઇડ્રેશન બરાબર હોવું જોઈએ. ખોરાક હલકો અને પચેવો, એટલે કે દાખી કે ભાત ખાય, ખીચડી ખાય, એવા ખોરાક ખાવા જોઈએ. રોટલી ભાખરીનો ત્યાગ કરવો જોઈએ. લિક્વિડ વધારે પડતું લેવું જોઈએ અને જરૂર પડે તો દવા લેવી જોઈએ. બાકી સામાન્ય કિસ્સામાં દવાની પણ જરૂર નથી હોતી. સિમ્પલ ડાયરિયા 1-2 દિવસમાં વગર ટ્રીટમેન્ટે પણ મટી જતા હોય છે. પણ એ દરેક વસ્તુની કન્સિસ્ટન્સી શું છે એના ઉપર બધો આધાર રાખે છે. એ સિવાય આ વરસાદી પાણીમાં આપણે જ્યારે ભીના કપડાં પહેરીએ છીએ ડોક્ટર નિતેશ, તો કંઈક હા, ફંગલ ઇન્ફેક્શન પણ હા, લોકોને ઘણું ફંગલ થતું હોય છે. ઇન્ફેક્શન થઈ એની જતું હોય માટે છે. શું કહેશો? જી. હા, એટલે જી, જી. બેઝિકલી ગરમી અને ભેજવાળું વાતાવરણ, આ બંને ફંગલ ઇન્ફેક્શનનું સૌથી મોટું કારક હોય છે કે એના કારણે જ આ રોગ ઉત્પન્ન થતા હોય છે. એ સિવાય આપણે અત્યારે જેન્ટ્સની બહુ જ બોલબાલા છે કે આવા ફિટ કપડાં જ્યારે પહેરીએ છીએ, ભેજવાળું વાતાવરણ હોય તો આપણા ઇનર પાર્ટની અંદર હંમેશા પરસેવાનું રીઝન રહે. અને વાતાવરણ જ્યારે ભેજવાળું હોય તો હંમેશા ફંગસ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે થઈ જતા હોય છે. વરસાદમાં જી પલળવું, બિલકુલ. લાંબા સમય સુધી તમે એને તમારા શરીરને કોરું ના કરો અથવા ભીના કપડાં લાંબો સમય સુધી પહેરી રાખો. વરસાદના પાણીમાં તમે નાહવા જાઓ કે કોઈ કારણસર તમારે વરસાદની અંદર
થી પાસ થવું પડે તો આ ગંદા પાણીમાં તમારા પગ જાય, એમાં તમારા શરીરમાં ઇન્ફેક્શન હંમેશા થવાના પૂરેપૂરા ચાન્સીસ હોય છે. જી બિલકુલ બિલકુલ. હવે ડોક્ટર વિષ્ણુ, આપણે અમુક ફળો અને અમુક શાકભાજી લોકોને જણાવી શકીએ કે જે આ સિઝનમાં લોકોની માટે ફાયદાકારક હોય, કેમ કે ફળો બી એવા હોય છે ને કે અત્યારે બધા નથી ખાવાના હોતા. એમાં પણ અમુક ફળો જે વધારે લોકોને પાચનમાં પણ હેલ્પફુલ રહે છે, જેમ કે લાઈક પપૈયાની વાત કરીએ, એ પણ બહુ હેલ્પફુલ રહે છે. તો ચોમાસાની સિઝનમાં કયા ફળો અને કયા શાકભાજી ખાવા જોઈએ? હા, બિલકુલ. ખૂબ સરસ વાત કરી. અત્યારે હાલ ફળોમાં ખાસ કરીને જે વાયુકર ફળો છે, વાયુકર એટલે કે જેનાથી ગેસ પેદા થતા હોય એવા તમામ ફળ અને શાકભાજી છોડવા જોઈએ. જેમાં સૌથી વધારે અત્યારે હાલ એમ કહેવાય કે દરેક ફળ બારમાસી થઈ ગયા છે, એટલે કે કાયમ મળે છે. તો ખાસ કરીને અત્યારે હાલ જેમ કે ટેટી, તરબૂચ જે પહેલા ખૂબ મળતા હતા, પરંતુ હવે એને ખાવાનું બંધ કરી દેવું જોઈએ. જે ખાસ વાયુ કરનારા પેટના રોગો વધારનારા હોય છે. બીજું સામે કયા ફળ ખાવા જોઈએ, તો એની અંદર અત્યારે હાલ પપૈયું ખૂબ સારું છે, નારંગી મોસંબી ખૂબ સારું છે, જે બોડીને હાઇડ્રેશન તો આપે પણ સાથે સાથે વાયુ કરતું નથી. તો આવા વિશેષ કરીને સફરજન, આમ તો એવું કહેવાય કે સફરજન કાયમ ખાવું જોઈએ, પરંતુ આયુર્વેદ પ્રમાણે સફરજન વાયુ કરનારું છે. જો તમને ગેસ થતો હોય તો સફરજન ત્યારે ન ખાવા જોઈએ, એવું પણ અમે સલાહ આપતા હોઈએ કેળા, છીએ. અત્યારે લોકો સૌથી વધારે કેળા ખાતા હોય હા, છે, તો એ હું કેવું કહી એની શકાય? વાત ખાસ કરવાનું છું ત્યારે, કારણ કે કેળા એ ચોમાસાનું સૌથી વધારે ખવાતું ફળ છે. અને કેળા એવું કહેવાય કે જો કાચા કેળા ના ખાવા જોઈએ. કાચા કેળા એ અપક્વ કેળા જે કહેવાય તે વાયુ કરનારા અને અપચો વધારનાર છે. પરંતુ જ્યારે એને પકવેલા એટલે કે આપણે પાકા કેળા ખાઈએ છીએ, તો પાકા કેળા પાછા આયુર્વેદ પ્રમાણે હેલ્ધી છે, ખાવા જોઈએ અને પૌષ્ટિક પણ છે. તો અત્યારે હાલ ચોમાસામાં પાકા કેળા ખાવા જોઈએ. જી બિલકુલ ડોક્ટર મિતેશ, હવે આપની અંતિમ સલાહ તમામ જેટલા રિવ્યુ છે એ લોકોને આ ચોમાસાની સિઝનમાં અમુક એવા 3 સ્ટેપ્સ કે જે અપનાવવાથી આપણે હેલ્ધી રહી શકીએ છીએ, એ કયા હશે આ માટે? શેનું? પાર્ડન મી? અમુક એવા 3 સ્ટેપ્સ આપ જણાવી શકો છો તમામ વ્યુઅર્સને કે જે ફોલો કરવાથી આપણે હેલ્ધી રહી શકીએ છીએ. કરવાથી આપણે હેલ્ધી રહી શકીએ છીએ. નથી સમજી શક્યો તમે શું પૂછવા માંગો જી છો. ડોક્ટર મિતેશ, એમ આઈ ઓડિબલ? હા, હા. ડોક્ટર મિતેશ, એવા 3 સ્ટેપ્સ આપણે લોકોને જણાવીએ કે 3 વસ્તુ ફોલો કરવાથી લોકો હેલ્ધી ઓકે. રહી શકે છે. હા. વરસાદની આ સિઝનમાં ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ જેવા રોગોથી બચી શકાય છે, પેટના હા, રોગોથી બચી શકાય છે. હા. 3 એવી કઈ બાબતો ધ્યાન રાખવી છે? ચોક્કસ. 3 વસ્તુમાં સૌથી પહેલું બહારનું ખાવાનું ટાળવું જોઈએ. અને ઘરમાં પણ બને એટલો ખોરાક એવો ખાવો જોઈએ કે જે પોતાને પસંદગી કરતા પછી એવો હોય, એનું ધ્યાન પહેલા રાખવું જોઈએ. સેકન્ડ, અનનેસેસરી વરસાદની પાણીમાં પલળવા કે નાહવા ન નીકળવું જોઈએ. અને થર્ડ થિંગ, મચ્છરથી બચવા માટે જેટલા પોસિબલ ઉપાય હોય, જેમાં મેં તમને કીધું એમ મોસ્કીટો નેટનો યુઝ કરવો જોઈએ, મોસ્કીટો રિપલન્ટનો યુઝ કરવો જોઈએ, મચ્છર કે કાચબા છાપ અગરબત્તી લાઈક ધેટ, એવા કેટલી પણ વસ્તુઓની જરૂર હોય તો એ બધાનો જ ઉપયોગ કરવો જોઈએ. આ 3 વસ્તુ, ખાવાનું, પહેરવાનું અને તમારે આસપાસનું વાતાવરણ ચોખ્ખું રાખો, તો તમે ક્યારે પણ બીમાર નહીં પડો. જી 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 જી. ડોક્ટર વિષ્ણુ, આપ એમાં કંઈ એડ કરવા માંગો છો? હા, બિલકુલ. સર મિતેશ સરે ખૂબ સરસ મજાની વાત કરી છે. તો ચોમાસાની એક આયુર્વેદિક ચા પણ હું આપને સજેસ્ટ કરું કે જો ખરેખર આ પ્રમાણેની ચા પીવામાં આવે તો ચોમાસાના કોઈ રોગ થતા નથી. જેમાં એક તુલસી પત્તા, થોડો અજમો, મધ અને થોડું લીંબુ નીચોવી અને મધ ગરમ ન કરાય પછી એને નખાય અને એનું જો રેડીમેડ બનાવીને જો એ પ્રમાણની ચા પીવામાં આવે તો એ ખરેખર જી શરીર માટે, બિલકુલ આરોગ્ય માટે ખૂબ સારું તમામ છે. અને વ્યુઅર્સને ખાસ કરીને જી 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 પ્લીઝ કમ્પ્લીટ. જી હા, ખાસ કરીને ચોમાસામાં જેમ અનેક રોગોની વાત થઈ, એવું અત્યારે એક રુમેટોઇડ આર્થરાઇટિસ, જોઈન્ટ પેઇન પણ ખૂબ વધતા હોય છે. તો એવા રોગોમાં પણ આ પ્રકારે જેમ કે અજમો, એમાં ખાસ એમને લીંબુ ન નાખવું જોઈએ, તો અજમો, મધ અને તુલસી એની ચા આપણે ખાસ પીવી જોઈએ, તો ચોમાસાના જી રોગોમાં બિલકુલ. ખૂબ ફાયદો કરશે. અત્યારે સાંભળે આ બાબતોનું ધ્યાન રાખવાથી ક્યાંક કઈ રીતે હેલ્ધી રહી શકાય છે તેમાં ખૂબ ચોક્કસની મદદ મળશે. તો સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર મિતેશ, ડોક્ટર વિષ્ણુ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. ચોમાસામાં બીમારીઓથી કેવી રીતે સાવધાન રહી શકાય છે, એક નાની ભૂલ કઈ રીતે તમને બીમાર કરી શકે છે. ટાઇફોઇડ, ડેન્ગ્યુ અને ઝાડા, ઉલટી, મલેરિયા આવા કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે, ત્યારે તેનાથી બચવા માટે કેવા ઉપાયોની જરૂરિયાત છે તેના વિશે જણાવવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.